મહત્વના સમાચાર અહીંયા મહેસાણામાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણામાં ભાજપનું સંમેલન યોજવામાં આવી રહ્યું છે। ભાજપનું ચૂંટણી લક્ષી સંમેલન યોજવામાં આવી રહ્યું છે। સીએમ સંબોધન કરી રહ્યા છે। એના કારણો જવાબ ગુજરાતની જનતાને હજી સુધી આપ્યો નથી, આપવો પડશે તમારે। અને નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બનતાની સાથે 17મે દિવસે આ નર્મદાના દરવાજાને મંજૂરી આપી અને આપણે 1 વર્ષમાં કામ પૂરું કરીને નર્મદાના દરવાજા બંધ કરીને નર્મદા ડેમનું કામ સંપૂર્ણ પૂરું કર્યું। કેમ તમે અત્યાર સુધી કર્યું નહોતું? 1960માં નહેરુએ ખાતમુહૂર્ત કર્યું હતું। વિવાદમાં નાખીને આ દેશને નુકસાન કરવાના ધંધા આ કોંગ્રેસના લોકોએ કર્યા છે। ગુજરાતમાં પહેલી બુલેટ ટ્રેન આ નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે એટલે ગુજરાતને આપી। અમદાવાદથી બોમ્બે ચાલશે। 90,000 કરોડ રૂપિયાના ખર્ચે થવાની છે। દુનિયા આખી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવે છે ને, એવી બુલેટ ટ્રેનમાં લોકો આવશે। સવારે બેસો, 2 કલાકમાં બોમ્બે કામ પતાવો, હોસ્પિટલમાં જેવો ડોક્ટરને દેખાડી દો, સાંજે પાછા। અને તમે એમ કહો કે બુલેટ ટ્રેનની જરૂર શું છે? અરે તમે તો બેલગાડીમાં બેસાડનારા લોકો છો। તમને સપના ક્યાં છે? તમને શું ખબર કે દુનિયા ક્યાં જઈ રહી છે? ભાઈઓ બહેનો, ગેસની રોયલ્ટી 10,000 કરોડ રૂપિયા ગુજરાતના, વર્ષો સુધી ગુજરાત માગીને થાકી ગયું। છેલ્લે હાઈકોર્ટમાં આપણે જવું પડ્યું અને આપને કોંગ્રેસે પૈસા નહોતા આપ્યા। ગુજરાતમાંથી ઓઇલ નીકળે, આપણે રોયલ્ટી ન મળે। નરેન્દ્રભાઈ આવ્યા, 10,000 કરોડ રૂપિયા નરેન્દ્રભાઈએ ગુજરાતને આપીને આ ગુજરાતને ન્યાય અપાવ્યો। આ નરેન્દ્રભાઈએ કર્યું છે। અરે અનેક રેલવે ટ્રેનો, ઉત્તર ગુજરાતની ટ્રેનો વર્ષોથી મળતી નહોતી। આ સરહદનો વિસ્તારનો સાતલપુર ગઢુલી કચ્છનો રોડ નેશનલ હાઈવે એ મળતો નહોતો, આ નરેન્દ્રભાઈ આપ્યો। ગુજરાતને એમ્સ આપી। કોંગ્રેસના આટલા વર્ષના શાસન, કોંગ્રેસના અનેક આકાઓ દિલ્હીમાં બેઠા બેઠા આખો કોંગ્રેસ ચલાવે, ગુજરાતને એમ્સ એકે વખત આપવાનું વિચાર્યું નહોતું, આ નરેન્દ્ર મોદીએ ગુજરાતને એમ્સ આપી। ધોલેરાના ડેવલપમેન્ટ માટે નરેન્દ્રભાઈએ 3,000 કરોડ રૂપિયા આપ્યા આપને। અરે અગાઉ તો કોંગ્રેસના મુખ્યમંત્રીઓ 8 દી દિલ્હીમાં પડ્યા રે, કોંગ્રેસના આકાઓ ટાઈમ નહોતા આપતા। એટલે લોકો મજાકમાં કહેતા કે દિલ્હીના દરબારમાં આ બધા લોકો કુર્નિશ બજાવીને થાકી જાય, આકાઓ મળતા નહોતા। હવે ગુજરાતના મુખ્યમંત્રીએ દિલ્હી જવું પડતું નથી, મોસાળે માં પીરસનાર છે અને ગુજરાતના બધા પ્રશ્નોમાં ત્યાંથી નરેન્દ્રભાઈ આપણી ચિંતા કરે છે। આ સ્થિતિ છે। ભાઈઓ બહેનો, ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ છે। અમિતભાઈ ગુજરાતના સપૂત છે અને જે રીતે ઈમાનદારીથી મહેનત કરીને જે રીતે દેશભરમાં નરેન્દ્રભાઈએ મહેનત કરી છે, દેશે કરવટ બદલી છે, દુનિયામાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ રહી છે। અને ત્યારે સાચા અર્થમાં આપણું જે સ્વપ્ન છે, આવનારા દિવસોમાં ભારત માતા મહાસત્તા બને। આ દેશમાં કોઈ ભૂખો ન હોય, કોઈ બેરોજગાર ન હોય, કોઈ ગરીબ ન હોય, ભ્રષ્ટાચાર ન હોય, ઈમાનદારીથી કામો ચાલે, ખરા અર્થમાં રામ રાજ્ય બને। એ દિશાના નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે। ત્યારે આ વખતની ચૂંટણી આપણા માટે એટલા માટે મહત્વની છે કે આપણા બધા વૈચારિક વિરોધીઓ એક મંચ ઉપર ભેગા થયા છે, પહેલી વાર ભેગા થયા છે। પછી એ કોમ્યુનિસ્ટો હશે, કોંગ્રેસ હશે, આતંકવાદીઓ હશે, નક્સલવાદીઓ હશે, ભ્રષ્ટાચારીઓ હશે, મમતા, માયા, અખિલેશ, ચંદ્રાબાબુ, આ બધા સ્વાર્થી લોકો એક મંચ ઉપર ભેગા થયા છે। આપણા માટે એક ગાયે બધી લડાઈ લડી લેવા માટેનો મોકો મળ્યો છે। આર પારની લડાઈ છે, છેલ્લી લડાઈ છે। એક વખત બધું વાત પૂરી કરી દે
કાયમ માટેની આ દેશની શાંતિ ઊભી થશે એવો મોકો આપને મળ્યો છે. આપણે નસીબદાર છે કે 1951 થી જનસંઘ થયું, સંજોગો ઊભા થતા હતા, પણ આવો મોકો કોઈ કાર્યકર્તાને મળ્યો નહોતો જે કાર્યકર્તા તરીકે આપને મોકો મળ્યો છે. ઘણી વખત આપણે ઇતિહાસ વાંચતા હોય છીએ તો આપને એમ થાય કે આપણે સ્વાતંત્ર્ય સેના સંગ્રામ ચાલતો હતો ને હોત તો ભગતસિંહ સાથે આપણે હોત, આપણે ગાંધીજી સાથે સત્યાગ્રહમાં હોત, એવું આપણા મનમાં થાય. એટલે ઘણી વખત ઘણા લોકો ઇતિહાસ વાંચતા હોય છે, ઘણા ઇતિહાસના સાક્ષી હોય છે, અને થોડાક લોકો ઇતિહાસ બનાવતા હોય છે. અને આપણા ભાગે ઇતિહાસ બનાવવાનો સમય આવ્યો છે. ભવિષ્યની પેઢી આપણે માફ નહીં કરે કે જ્યારે ભારત કરવટ બદલી રહ્યું હતું ત્યારે તમે ઘરે બેઠા હતા, એવું આપણે કોઈ કહી ના જાય. અને આપણે પણ ગૌરવ સાથે જીવનની સંધ્યામાં હોય ત્યારે કહી શકીએ કે અમારા વખતમાં અમે લોકોએ જે કામ કર્યું હતું અને નરેન્દ્રભાઈને પાછા વડાપ્રધાન બનાવ્યા, અને એ પછી આ કાશ્મીરની સમસ્યા હોય, ત્રાસવાદીઓની સમસ્યા હોય, ભ્રષ્ટાચારની વાત હોય, આ બધી પૂરી થઈ. ખરા અર્થમાં કિસાનો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે. તો મહેસાણાથી ચૂંટણી લક્ષી સંમેલનમાં સીએમ રૂપાણી સંબોધન કરી રહ્યા હતા, જેમાં સંમેલનમાં ચૂંટણી લક્ષી રણનીતિ ઉપર ચર્ચા થશે. ભાજપનું ચૂંટણી સંમેલનમાં સીએમ નું આ સંબોધન કરી રહ્યા હતા, જેમાં તેમને ભાજપ સરકારની ગુણવત્તાઓ પ્રજા સમક્ષ મૂકી.